નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે કંપની એટલે શું અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો છે. આજે આપણે જોઈ લઈએ કંપનીના ફાયદા, કે કંપની જે સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે તો એનાથી ફાયદા શું થાય. તમે બધા એમ કહેશો કે વૈયક્તિક માલિકી કે સહકારી મંડળી છે એ સ્વરૂપ કરતાં કંપનીમાં કયા કયા ફાયદાઓ થાય છે. તો સૌથી પહેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. તો કે કંપનીમાં જેટલી મૂડી તમારે જોઈતી હોય એટલી તમે મૂડી મેળવી શકો છો. કઈ રીતે? તો કે કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વેચી નાખે છે. તેથી કોઈ પણ વ્યક્તિ છે એક શેર ખરીદે છે અને કંપનીને સરળતાથી મૂડી મળી રહે છે. હવે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. સહકારી મંડળીમાં શું હતું? સભ્ય દીઠ હતું, એટલે એ લોકોને વધારે મૂડી રોકવામાં રસ હોય નહીં. જ્યારે આમાં જેટલી વધારે તમે મૂડી રોકો એટલું તમને મત આપવાનો અધિકાર વધારે મળે છે. એટલે કે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની છે વિશાળ મૂડી એકઠી કરી શકે છે. બીજું છે શેરની સરળ ફેરબદલી. તો કે માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી થઈ શકતી હોવાથી, હવે તમને ખબર જ છે કે કંપની છે એ કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે, એટલે ત્યારથી એ માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી કરી શકે છે. થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી પોતાના નાણાં છૂટા કરી શકે છે અને જરૂરિયાત હોય, એની પાસે નાણાં વધુ હોય તો જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. હવે તમે કહેશો એટલે શું? તો એ આપણે જ્યારે ખાનગી કંપની વિશેનો અભ્યાસ કરીશું ત્યારે જાણશું. ત્રીજું છે સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એમાં સભ્યોની જવાબદારી કેવી રહે છે? મર્યાદિત. એ પણ એનો એક ફાયદો છે. જ્યારે અમર્યાદિત હોય તો સભ્યએ પોતાની મિલકત વેચીને પણ નાણાં ચૂકવવાના થાય છે. એટલે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે એણે 100 રૂપિયાનો શેર ખરીદેલો હોય તો એની જવાબદારી કેટલી હોય છે? 100 રૂપિયા પૂરતી છે. એટલે કંપની ફડચામાં જાય એટલે કે બંધ થાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. ચોથું છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. તો કે કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. હવે ઓમાં તમે જોયું તો સહકારી મંડળીમાં બધા સાથે મળીને કામ કરતા હોય, જ્યારે એની વચ્ચે કુસંપ થાય તો મંડળી શું થાય? બંધ થાય. ભાગીદારીમાં પણ એવું જ છે. તો અહીંયા કેવું છે? અલગ વ્યક્તિત્વ એને આપેલું છે સભ્યો કરતાં અને માલિક કરતાં પણ. તો આ અલગ વ્યક્તિત્વના કારણે કોઈ સભ્યનું મૃત્યુ થાય, નાદારી થાય, મગજ અસ્થિર થાય તો તેના કારણે છે એ કંપની બંધ કરવાનો વારો આવતો નથી. એટલે કે કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. એના કારણે કંપની છે એ લાંબો સમય ચલાવી શકાય છે. પાંચમું છે વિશાળ કદના લાભ. હવે કંપનીને છે વિશાળ પ્રમાણમાં મૂડી મળતી હોવાના કારણે એ મોટા મોટા યંત્રો દ્વારા ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન કરી શકે છે અને એના કારણે ખરીદ વેચાણ પણ કરી શકે છે. એટલે કંપની માટે મોટા પાયા ઉપર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો એટલે કે જે નવી ટેકનોલોજી મુજબના યંત્રો આવેલા હોય એ મોંઘા હોય છતાં પણ કંપની પાસે વિશાળ પ્રમાણમાં મૂડી હોય તો એ ખરીદી શકે છે. એ ઉપરાંત કોઈ કાર્ય અંગે નિષ્ણાંતોની સેવા, નવા સંશોધનો હાથ ધરવા વગેરે પાછળ એની પાસે મૂડી મોટા પ્રમાણમાં હોવાના કારણે એ ખર્ચ કરી શકે છે અને મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવી શકે છે. આથી જ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. શું કામ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે? તો કે કંપની છે એ મોટા પાયા પર મૂડીરોકાણ ધરાવે છે. એના કારણે આધુનિક યંત્રો, નિષ્ણાંતોને રાખી શકે છે, નવા સંશોધન કરી અને દેશના વિકાસ માટે કાર્ય કરી શકે છે. છઠ્ઠું છે કાર્યક્ષમ સંચાલન. તો કે નિષ્ણાંતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. હવે નિષ્ણાંતોનો લાભ લીધો હોય તો કઈ રીતે કાર્ય કરવું એ અંગે એ પોતે જણાવે છે અને કાર્યકુશળ સંચાલકોને જ સંચાલન સોંપેલું હોવાના કારણે
કંપનીનું સંચાલન છે એ કાર્યક્ષમ રીતે કરી શકાય છે. 7મું છે લોકશાહી સંચાલન. તો કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા જ કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. એટલે કે અહીંયા કંપનીએ કયો નિર્ણય લેવો કે કયો નિર્ણય ન લેવો એ જ્યારે વાત કરવામાં આવે ત્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે છે. સામાન્ય સભામાં તમામ સભ્યો જેમાં બહુમત થાય એટલે કે જેમાં વધારે લોકો મત આપવા તૈયાર હોય એ બહુમતીના આધારે કોઈ પણ નિર્ણયો લેવાય છે. એટલે કે કંપનીમાં સંચાલન કઈ રીતે કરવામાં આવે છે? લોકશાહી સંચાલન. અને 8મું છે છેલ્લો ફાયદો સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે છે. હવે કોઈ વ્યક્તિ પાસે નાની એવી બચત હોય તો એ નાની એવી બચતના આધારે કંપનીના શેર ખરીદી શકે છે, રોકાણ કરે છે અને બચતને શું મળે છે? પ્રોત્સાહન મળે છે. હવે આ તમે કહેશો કે રોકાણ શું કામ કરવા જાય? કોઈ વ્યક્તિ કંપનીમાં શું કામ રોકાણ કરવા જાય? તો કે આ રોકાણ ઉપર તેમને શું મળે છે? ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? તો કે કંપનીને જે નફો થાય એ નફાની વેચણી એને કહેવામાં આવે છે ડિવિડન્ડ. અને વ્યાજની આવક પણ મળે છે. માની લો કે ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય તો શું મળશે? વ્યાજ. અને શેર ઉપર રોકાણ કરેલું હશે તો ડિવિડન્ડ. એટલે રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા પર ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે. એટલે કે વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય તો એના દ્વારા સમાજની જરૂરિયાત સંતોષાઈ શકે છે. અને એ ઉપરાંત મોટા પાયા પર ઉત્પાદન થાય તો લોકોને જે રોજગારી પણ મળતી થાય છે. એટલે રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ છે કલા, બગીચા, શાળા કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે પણ ખર્ચે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ કંપનીના હેતુઓ જોશો, કંપનીની સામાજિક જવાબદારી જોશો ત્યારે કંપની છે એ સમાજમાં રહીને જ કાર્ય કરતી હોય છે. તો અમુક એનો નફાનો ભાગ છે એ સમાજ પાછળ ખર્ચે છે. કઈ રીતે? તો કે અમુક કળાનો વિકાસ કરવા માટે કળા કેન્દ્ર ખોલે, બગીચાઓ બંધાવે, શાળા કોલેજ બનાવે કે રમતગમતના મેદાન પણ બનાવે છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. એટલે કે કર્મચારીઓને કઈ કઈ સુવિધા? તો કે મેડિકલ સુવિધા, એના બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા, પછી બસ તેડવા મૂકવા જાય એની વ્યવસ્થા, અમુક કંપનીઓમાં જમવાની સુવિધા, રહેવાની સુવિધા, એ કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા કોને ચૂકવે છે? સરકાર. અને આ સરકાર જે કરવેરા વસૂલે છે એના દ્વારા પાછા એ દેશના લોકો માટે જ વાપરે છે. આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે. આમ 8મો એનો ફાયદો છે સમાજ અને રાષ્ટ્રને લાભ. કંપનીની મર્યાદાઓ છે એ હવે પછીના આપણે આગળના લેક્ચરમાં એના વિશે વાત કરશું. આજના લેક્ચરમાં આટલું જ.